નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની જો શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. લોકસભા ચૂંટણી તારીખ જાહેરાતને માત્ર 2 કલાક જેટલો સમય બાકી છે. બપોરે 3 વાગે ચૂંટણી કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને ત્યારબાદ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ જશે. તો બપોરે 3 વાગે સત્તાવાર રીતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ જશે અને ત્યારબાદ આચારસંહિતા લાગુ થશે. 6 થી 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ગુજરાતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં ઇલેક્શન થઈ શકે છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં પરિણામો જાહેર થઈ શકે છે. તો ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. ગુજરાતની ખાલી બેઠકો પર પેટા ચૂંટણીની પણ તારીખો જાહેર થશે. 3 વાગ્યા બાદ નવી સરકારી યોજના જાહેર નહીં થઈ શકે. તો ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટે પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે. તો આજે 3 વાગે લોકસભા ઇલેક્શનની ડેટ જાહેર થઈ જશે. ઘણા સમયથી રાહ જોવાતી હતી. બધી પાર્ટીઓએ પોતાના ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે અને બસ રાહ જોવાતી હતી કે ક્યારે ઇલેક્શનની ડેટ જાહેર થાય. 2 કલાકનો સમય બાકી છે. ત્યારે આ વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે, ઓનલાઈન જોડાયા છે કોંગ્રેસમાંથી નિશાંતભાઈ રાવલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, સાથે જ રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાયા છે યોગેશ ચુડગર અને રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન જોડાયા છે. આપ સર્વેનું સ્વાગત છે. યોગેશભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ કે લોકસભા ઇલેક્શનની જે રાહ જોવાઈ રહી હતી, તારીખોની રાહ જોવાઈ રહી હતી, તે તારીખો જાહેર થઈ જવાની છે. આચાર સંહિતા લાગી જશે. કેવું ચિત્ર લાગી રહ્યું છે જે રીતે રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે તે જોતા? 2024ની ચૂંટણીઓ આવે છે કરતા હવે છેક ઉમરા સુધી આવી ગઈ છે અને આજે બપોરે તો એની સત્તાવાર જાહેરાત થશે. એટલે આજથી ચૂંટણીનો તહેવાર ચાલુ થઈ ગયો એમ કહી શકાય. આચારસંહિતા પણ લાગુ પડશે અને એની તારીખો નક્કી થવાથી જેટલી પણ રાજકીય પાર્ટીઓ છે એ પોતાના ઉમેદવારો માટેની તૈયારીઓ શરૂ કરી શકશે. ભારતીય જનતા પાર્ટીએ તો કેટલા વખત પહેલાં એમની 26 સીટોના ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી તો ચૂંટણી આવવાની છે ને જીતવા માટેની જે કંઈ જરૂરી હોય બધી જ મહેનતો કરવાની છે. સામી બાજુ આપણી પાસે ગુજરાતની વાત કરીએ તો 26 સીટો માટે કોંગ્રેસ હજુ તૈયાર નથી. 2 સીટો તો એમણે આમ આદમી પાર્ટીને આપી દીધી છે, ભરૂચ અને ભાવનગર. એટલે બાકીની 24 સીટો માટે હજુ ઉમેદવારો શોધવાનું કામ ચાલે છે. હું શોધવાનું શબ્દ જાણી જોઈને વાપરું છું કારણ કે કેટલાક મહાનુભાવોએ તો સામે ચાલીને ના પાડી કે અમારે ચૂંટણી નથી લડવી. અને એનું કારણ છે કે ચૂંટણી લડવાનો અર્થ જ એવો છે કે આપણે હારવાનું છે, તો પછી શા માટે ચૂંટણી લડવી? એટલે કોંગ્રેસની આ પરિસ્થિતિ છે. ત્યારે ગુજરાતની આ સ્થિતિમાં તમે વિચારો કે 2024ની ચૂંટણી કદાચ એપ્રિલમાં થશે અથવા જે તારીખ થાય ત્યારે મતદાન થશે. એટલે એ માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરવી જોઈએ, એની વહેલી તૈયારી કરવી જોઈએ, જે કોંગ્રેસે કરી નથી. પણ હું 2019ની લોકસભાની ચૂંટણીનું થોડું ચિત્ર જોવા માંગુ છું. યોગેશભાઈ, એ આપની પાસે આગળ જાણીશું. હા, નિશાંતભાઈને પૂછવા માંગીશ. નિશાંતભાઈ, યોગેશભાઈ જે રીતની વાત કરી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસે તો પોતાના ઉમેદવારો શોધવાના હજુ બાકી છે. કોંગ્રેસનું કહેવું છે કે જેટલા જૂના જતા હોય જવા દો, નવા મળવાના છે, પરંતુ નવા ઉપર તમે કેટલો વિશ્વાસ રાખી શકો છો? ના, બિલકુલ એવું નથી. કોંગ્રેસ એક દરિયો છે. કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની જો ખોટ હોત તો ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલ સાહેબે જે છેલ્લા મહિનામાં જે કાર્યક્રમો કરીને જે ભરતી મેળો કર્યો એમાં 10,000ની સંખ્યામાં જોડાયા, 4,000ની સંખ્યામાં જોડાયા, આવા શબ્દોનો ઉપયોગ ના કરતા. કારણ કે આજથી 10 વર્ષ પહેલા પણ
જ્યારે હું તમારી ડિબેટમાં આવ્યો તો ત્યારે એવું બોલવામાં આવતું હતું કે કોંગ્રેસ પાસે તો ગુજરાતમાં કાર્યકર્તાઓ નથી, તો પછી આ 10,000 ને 5,000ની સંખ્યાના કાર્યકર્તાઓ આવે છે ક્યાંથી? એ ભારતીય જનતા પાર્ટીનો સવાલ પૂછવો જોઈએ. સાથે સાથે જે ઉમેદવારોની જે પસંદગીનો કાર્યક્રમ હોય છે, અમારી સીઈસી નક્કી કરતી હોય છે. તબક્કાવાર એ ઉમેદવારોની જાહેરાત પણ થાય છે. આજે 7 લોકસભાના અમારા મજબૂત ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે. એ રીતે બાકીની સીટો ઉપર પણ એટલા જ મજબૂત ઉમેદવારોની જાહેરાત થશે, ટૂંક સમયમાં થશે. પરંતુ એક પ્રક્રિયા હોય છે, દરેક રાષ્ટ્રીય પાર્ટીની એક પ્રક્રિયા હોય છે. કોંગ્રેસ પાર્ટી આ દેશ ઉપર 60 વર્ષ શાસન કર્યું છે. ચૂંટણી કેવી રીતે લડવાની, ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરવાની, કઈ રીતના સમીકરણો નક્કી કરવાના, કઈ રીતે એક્સપિરિયન્સ લોકો, કઈ રીતે યુવા લોકોને ચાન્સ આપવાનો, મહિલાઓને ચાન્સ આપવાનો, એ કોંગ્રેસ પાર્ટીને કોઈ પાર્ટીએ શીખવાડવાની જરૂર નથી, કારણ કે અમે કોઈ નવી પાર્ટી તો છે નહીં. આ દેશ ઉપર 60 વર્ષ શાસન કર્યું છે. એટલે આગામી સમયમાં ચૂંટણી આજે ડિક્લેર થવાની છે. સૌપ્રથમ તો ગુજરાત સમાચાર ટીવીના માધ્યમ દ્વારા હું ગુજરાતની 6.5 કરોડની જનતાને ખૂબ જ અભિનંદન પાઠવું છું કે એક લોકશાહીનો મોટો પર્વ આવી રહ્યો છે આપણા રાજ્યમાં, આપણા ભારત દેશમાં, અને એમાં તમે સૌ ઇન્વોલ્વ થજો. ગયા વખતે જેમ 64% મતદાન થયું હતું, એનો રેકોર્ડ બ્રેક આ વખતે મતદાન ગુજરાતમાં થાય અને ગુજરાત અવ્વલ નંબર ઉપર આવે એવી તમામ મતદારોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે, જે ન્યૂ વોટર્સ છે, એ અબાઉ 18 યર્સના વોટર્સ છે, એ લોકો પણ મોટી સંખ્યામાં આવે, મોટી સંખ્યામાં મતદાન કરે અને રાજકીય રીતે વિચારીને મતદાન કરે. રાજકીય રીતે વિચારીને મતદાન, એનો મતલબ એ છે કે તમારા સમાજ માટે લોકસભામાં કયો સાંસદ તમારો અવાજ ઉપાડી શકશે, તમારા શહેર, જિલ્લા અને તાલુકા માટે કયો સાંસદ અવાજ ઉપાડી શકશે, અને તમારા ઘરમાં જે રીતની મોંઘવારી અત્યારે હાવી થઈ ગઈ છે એના વિશે સંસદમાં કોણ સવાલ ઉપાડી શકશે. આ તમામ તબક્કાઓને જોઈને મતદાન કરજો, બિલકુલ મોટી સંખ્યામાં મતદાન કરજો, એવી સૌને હું અપીલ કરું છું. જી, પ્રવીણ રામ, આપને પૂછવા માંગીશ કે આપની કેવી રણનીતિ છે? આપ કયા મુદ્દાઓ સાથે આ રણ મેદાનમાં ઉતરવાના છો? ચોક્કસથી આજે જ્યારે ચૂંટણીઓની તારીખ જાહેર થવાની છે, પણ એમના કરતાં પણ આમ આદમી પાર્ટીએ તો ઘણા સમયથી લોકસભાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને સીટો ઉપર જ્યારે નક્કી થયું છે ત્યારે બંને સીટોના ઉમેદવાર ઘણા સમયથી નક્કી પણ થઈ ગયા છે, અને માત્ર નક્કી નહીં પણ ગ્રાઉન્ડ ઉપર અમારા ઉમેદવારો ઘણા સમયથી, ભરૂચ વિધાનસભાની અંદર વાત કરીએ તો છેલ્લા 20 કે 21 દિવસથી ન્યાય યાત્રા ફરી રહી છે, અને એ યાત્રાની અંદર તમામ લોકો 300થી ઉપર જેટલા ગામોની અંદર યાત્રા ગઈ છે, જ્યાં ચેતરભાઈ વસાવાએ લોકો સાથે સીધો સંપર્ક કર્યો છે. અને એમના આગળથી પણ આમ તો જોવા જઈએ તો ચેતરભાઈની તૈયારીઓ તો ઘણા સમયથી છે, અને એના માટે હું બીજેપીનો આભાર પણ માનું કે લગભગ છેલ્લા 6 મહિનાથી અમારી તૈયારી કરાવી રહ્યા છે. એમને જેલમાં મોકલી અને એની ઉપર સંઘર્ષ, એમને ક્યાંક ને ક્યાંક હેરાન કરવામાં આવ્યા, પરેશાન કરવામાં આવ્યા, એમના ધર્મપત્ની સુધી ન છોડવામાં આવ્યા. આ તમામ ઘટનાઓ ઉપરથી અમારી લોકસભાની તૈયારીઓ જ ભાજપે કરવામાં ક્યાંક અમને મદદ કરી છે, એટલા માટે એમનો આભાર. એટલે અમારી તૈયારીઓ ભરૂચ લોકસભા ઉપર તો ઘણા સમયથી ચાલી રહી છે. સાથે સાથે ભાવનગર લોકસભાની અંદર પણ ઉમેશભાઈ મકવાણા ખૂબ લોકોના કામ કરી રહ્યા છે. લોકો પાસે ઘણા સમયથી જ્યારે ધારાસભ્ય થયા ત્યારથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કાયમી માટે તત્પર અને કાયમી માટે સક્રિય રહ્યા છે. એટલે લોકસભાને લઈને અમારા ઉમેદવારો ખૂબ તાકાતથી મેદાન ઉપર છે, ખૂબ જનૂનથી છે. પૂરી તાકાતથી ચૂંટણી લડીશું, પૂરી તાકાતથી મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈશું. અમે શું કરવાના છે, આવનારા સમયમાં અમારા લોકસભાના ઉમેદવારો જીતશે તો એ લોકો માટે શું કરવાના છે, અમારું વિઝન શું છે, અમારી વાત શું છે, અમે લોકસભામાં કયા પ્રશ્નો ઉઠાવીશું, એ તમામ એજન્ડા ક્લિયર સાથે અમારા ઉમેદવારો લોકોની વચ્ચે જવાના છે, અને અલગ અલગ માધ્યમો સાથે લોકોને મળી અને લોકસભામાં આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરવાના છે. જી, જ્યોતિબેન, જે રીતની આજે પાર્ટીઓ છે તે દાવા કરી રહી છે કે ભાઈ અમે અમારા મુદ્દા લઈને જઈશું, સાથે જે ટાર્ગેટ નક્કી કરી રહી છે અને જે તૈયારીઓ છે પાર્ટીની, આપને શું લાગી રહ્યું છે? કેવું ચિત્ર હશે? શું રસાકસી જોવા મળશે? કેવી રીતનો માહોલ આ વખતે જોવા મળી શકે છે? કાજલ, આ વખતની જે ચૂંટણી છે તો લેટ મી સે કે રસાકસી શબ્દ તો હું નહીં વાપરું, કારણ કે આ વખતે જે પરિસ્થિતિ છે એટલી વન સાઇડેડ પરિસ્થિતિ કોઈ વખત એક પણ ચૂંટણીમાં નહોતી રહી. 2019ની ચૂંટણીમાં ચોક્કસ રસાકસી હતી, કારણ કે આખી દુનિયાની નજર આપણા પરિણામો પર હતી. પણ આ વખતે જો મારું વિશ્લેષણ કહું તો એ વન સાઇડેડ વધારે લાગે છે, અને એનું કારણ છે જેવી રીતે આ વખતે આપણે ફક્ત જો ગુજરાતની વાત કરીએ, ઇન્ડિયા આખા લેવલની વાત જવા દઈએ, ફક્ત ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કોંગ્રેસે ઉમેદવારો શોધવા પડે છે, કારણ કે એમના જેટલા મોટા ગજાના નેતાઓ હતા
એ ઓલમોસ્ટ બધા ભાજપમાં ભળી ગયા છે. હું તો જો કે આ વાતની અગેન્સ્ટ છું, કારણ કે ખરેખર તો આ જનમતની વિરોધની વાત કહેવાય. તોડફોડ કરીને જનતાને દગો આપીને તમે એ પક્ષમાં જતા રહો ફક્ત સત્તા મેળવવા માટે. પણ હકીકત અત્યારે આ છે કે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ એવો મોટો નેતા નથી કે જે ચૂંટણી જીતી શકે. રાહુલભાઈએ જે વાત કહી એમની સાથે હું સંમત છું કે ભાઈ પાર્ટી મોટી છે, જૂની છે, એમની પાસે કાર્યકર્તાઓની ખોટ નથી. અને પણ એક વસ્તુ છે કે ફક્ત કાર્યકર્તાઓની ફોજથી ચૂંટણી નથી જીતાતી, સમજો. કારણ કે ટિકિટ લેવા માટે કે ટિકિટ આપવા માટે એક એવો ગજાનો નેતા કે જોઈએ કે જેની સમાજ ઉપર પકડ હોય, તો જ એ વોટ આકર્ષી શકે ને જીતી શકે. હવે તમે કાર્યકર્તાઓથી તો કોઈને પણ જો ટિકિટ આપી દો તો એ જીતવાની સંભાવના નથી હોતી. પણ હા, મોટા ગજાના નેતાની ખોટ પણ એટલે છે કારણ કે અત્યારે જે પહેલી હરોળના નેતાઓ છે કે જે ભાજપમાં જઈને ભળી ગયા, એ લોકોએ ખરેખર પોતાની જૂથબંધીને લીધે બીજા હરોળના નેતા તૈયાર જ નથી થવા દીધા. એટલે જેવા એ લોકો ભાજપમાં ગયા, એક જાતનું વેક્યુમ સર્જાઈ ગયું છે અને એટલે જ મુશ્કેલી પડી રહી છે. એટલે આ જે બધી તોડફોડની રાજનીતિ છે ખરેખર તો જનતા માટે દગા જેવી છે. પણ ખરેખર વિપક્ષોને પણ અત્યારે ખાસ કરીને કોંગ્રેસને, કારણ કે જુઓ આપે ખાસ ગુમાવવાનું નથી. એ અત્યારે પ્રમાણમાં નવી પાર્ટી છે, ગુજરાતમાં તો એને અત્યારે 2 જ સીટ આપી છે, એટલે 2 સીટ ઉપર તનતોડ પ્રયત્ન કરશે. પણ જે મેળવવાનું કે ગુમાવવાનું છે એ કોંગ્રેસે, કારણ કે રાષ્ટ્રીય લેવલ પર જો કોઈ ટક્કર આપી શકે એવો હોય તો રાષ્ટ્રીય પક્ષ જે આપણા ગણ્યા ગાંઠા 5-6 છે તો એમાં લગભગ બધાનું ગજુ કોંગ્રેસ જેટલું નથી, કારણ કે એનું એટલું નેટવર્કિંગ કે જૂની એ નથી. પણ અત્યારે જે રકાસ છે, જે હાલતે, હવે જો આપણે ચૂંટણી પ્રચારની વાત કરીએ તો એ તો ભાજપાએ ગયા વર્ષથી શરૂ કરી દીધો. એમાં આપણે કહેવાય કે આ વખત જે બજેટ આવ્યું હતું એ પણ હું તો ચૂંટણી લક્ષી જોતી હતી, અને વચ્ચે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું સંસદનું અને બધાને સસ્પેન્સ ક્રિએટ કરવામાં આવ્યું કે શું થવાનું છે. એ વખતે જે મહિલા અનામત ડિક્લેર કરવામાં આવ્યું એ પણ ચૂંટણી લક્ષી હતું, કારણ કે એની ઇમ્પ્લિમેન્ટેશન આ ચૂંટણીમાં તો થવાની જ નહોતી. પણ છતાં એક જાતનું પેલા કે મહિલા મતદારોને આકર્ષવા માટેની જ એક આ રણનીતિ હતી. અને એ જ રીતે જે એમ કે અત્યારે જે રાહુલ ગાંધી છે એમણે ન્યાય યાત્રા કાઢી છે, તો એ પણ આ ચૂંટણીને અનુલક્ષીને જ કાઢી છે. એટલે ભલે આજે જાહેરાત થશે પણ બંને જે મુખ્ય પક્ષો છે એમને પોતપોતાની રીતે તૈયારી ગયા વર્ષથી શરૂ કરી દીધી છે. જી, આ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈએ એક વખત. તો લોકસભા ચૂંટણી પહેલા કરાર આધારિત કર્મીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કરાર આધારિત કર્મીના પગારમાં 25% વધારો કરવામાં આવ્યો છે. ઇલેક્શનની ડેટ 3 વાગે જાહેર થવાની છે, ને તે પહેલા જ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમને લુભાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અંદાજે 26,000 કર્મીઓને આનો લાભ મળવાનો છે. 1 માર્ચ 2024 થી ઠરાવની અમલવારી કરવામાં આવશે. તો ચૂંટણીની જાહેરાત પહેલા જ કરાર આધારિત કર્મીઓ માટે મોટી જાહેરાત સામે આવી છે. કરાર આધારિત કર્મચારીઓને લાભ મળવા જઈ રહ્યો છે. કરાર આધારિત કર્મીના પગારમાં 25%નો વધારો કરવામાં આવ્યો છે. યોગેશભાઈ, આપની પાસે સીધી આવવા માંગીશ. ઇલેક્શનની ડેટ જાહેર થવાને 2 કલાકનો સમય બાકી છે અને સરકારે જાહેરાત કરી દીધી. બેન, કાયદેસર તમે જુઓ તો 3 વાગ્યામાં 5 મિનિટ બાકી હોય ત્યારે પણ સરકાર જાહેરાત કરી શકે છે. સાચી વાત છે. 3 વાગે એટલે આ બધું બંધ થઈ જાય. એટલે આ સરકારની નીતિ, હું દાનત શબ્દ નહીં વાપરું, પણ આ કઈ જાતની પદ્ધતિ છે? તમારે આ નિર્ણય લેવો તો અગાઉ લઈ શક્યા હોત, પણ ચૂંટણી આવે ત્યારે આ જે કરાર આધારિત કર્મચારીઓ છે એને આવી રીતે લોલીપોપ આપી અને મત અંકે કરવા, આ એનું એક વાત છે. હવે હું એક થોડા આંકડાઓની વાત કરું કે ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ એવી જાહેરાત કરે છે કે આપણે 5 લાખથી વધુ મતથી આપણે જીતવું છે. તો એમની વાતમાં ક્યાંક થોડો રડકો હું આગળના વર્ષોનો કરું. 2019માં નવસારીથી CR પાટીલ પોતે 6,80,000 વોટથી જીત્યા હતા. એટલે 5 લાખથી વધારે મતથી જીતવું એ અશક્ય તો નથી. રંજનબેન ભટ્ટ 2019માં વડોદરામાંથી 5,80,000 મતથી જીત્યા હતા. અને નરેન્દ્ર મોદી જે ભારતના એક
ખૂબ લોકલાડીલા કહેવાય એ ત્રીજા નંબરે આવે છે. એ વડોદરામાંથી 5,70,000 મતથી જીત્યા હતા. એટલે આ રીતે તમે જુઓ તો 5 લાખનો ટાર્ગેટ હાંસલ કરો એ કંઈ મુશ્કેલ નથી. હવે એ CR પાટીલ તમે 2014ની વાત કરો તો એમાં પણ 5 લાખથી ઉપરથી જીત્યા હતા. દર્શનાબેન જરદોશ સુરતથી 2 વાર 5 લાખ વધારે મતથી જીત્યા હતા. એટલે આ 5 લાખનો ટાર્ગેટ હાંસલ કરવો એ ભારતીય જનતા પાર્ટી માટે 2014-2019માં મુશ્કેલ નહોતો. 2024માં કેટલો મુશ્કેલ રહેશે? કારણ કે ભારતીય જનતા પાર્ટી 24/7/365 ડેઝ એક્ટિવ જ હોય છે. એ ક્યાં બીજા કાર્યક્રમ આપે? શૌચાલયનો કાર્યક્રમ હોય, સફાઈનો કાર્યક્રમ હોય, અને એના કાર્યકરો, મારું અવલોકન એવું છે કે ગામમાં પણ એમના કાર્યકરો એ ક્યાં બીજી વાત લઈને ફરતા હોય છે. અને હું દીવો લઈને શોધતો તો કોઈ કોંગ્રેસના કાર્યકરો દેખાય છે ત્યારે મારે ગામમાં પૂછું સરપંચને, અરે જવા દો ને કે ક્યાં કોંગ્રેસવાળા છે, અમારે તો અમારા ઘર સુધી હજુ મતપત્રકો પહોંચતા નથી. એટલે આ પરિસ્થિતિ કોંગ્રેસની હોય ત્યારે પાટીલ સાહેબ, હું ભાજપનો સમર્થક છું એવી વાત નથી, પણ પાટીલ સાહેબ જે 5 લાખ શબ્દ બોલે છે એ આ ગણતરી કરીને બોલે છે એ વાત ઉપર મારે ભાર દેવો છે. અને આવી જ રીતે તમે મતદાનની ટકાવારીની વાત જુઓ તો 2019માં 64.51% વોટિંગ થયું હતું, આખા ભારતની વાત કરીએ તો, અને 2014માં 63.66 થયું હતું, અને 2009માં જ્યારે મોદી સાહેબ ચિત્રમાં નહોતા ત્યારે 47.8 થયું હતું. એટલે મોદી સાહેબના ભારતના રાજકારણમાં આવવા પછી મતદાનની ટકાવારી વધી છે એ એક નોંધવા જેવી વાત છે. અને 2024માં મને ખબર નથી એ 64% જે છે એની ઉપર પણ લઈ જશે કે કેમ, કારણ કે અત્યારે પણ એ મોદી સાહેબ સાઉથની, કેરાલાની વગેરે ટ્રીપોમાં છે, અને જ્યાંથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પાયો નથી ત્યાં પણ અત્યારે પ્રચાર કરી રહ્યા છે. એટલે આ રીતે જોવા જતાં જે ભારતીય જનતા પાર્ટી પોતાના લક્ષ્ય ઊંચા બતાવે છે એ લક્ષ્ય હાંસલ કરી શકે એવું ભૂતકાળમાં જોયું છે. હવે આવી રહેલી ચૂંટણીમાં આ કેટલું સાબિત થાય છે એ જોવાનું રહે છે. જી, નિશાંતભાઈ આપની પાસે આવવા માંગીશ. જ્યોતિબેન જ્યારે બોલી રહ્યા હતા ત્યાર પછી જ આવતું, પરંતુ વચ્ચે બ્રેકિંગ આવી ગયું એટલે અટકી ગઈ. નિશાંતભાઈ, જ્યોતિબેને કહ્યું કે જે કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોઈ મોટા ગજાનો નેતા જ નથી કોંગ્રેસમાં, અને આગળ તમે કહ્યું કે ભાઈ 10,000 કાર્યકર્તા જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા હોય ત્યારે કોંગ્રેસમાં કાર્યકર્તા છે, પરંતુ યોગેશભાઈએ કહ્યું કે ગામડામાં ફર્યા પણ ક્યાંય કોંગ્રેસના કાર્યકર્તા મળ્યા નથી. એટલે શું છે, કોંગ્રેસના કાર્યકર્તા છે પણ કામ નથી કરતા? કૃષ્ણા, ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું, માનનીય જ્યોતિબેનનું રિસ્પેક્ટ કરું છું, રાજકીય વિશ્લેષક છે, પણ હંમેશા એક્સપેક્ટેશન એવું હોય કે રાજકીય વિશ્લેષક એ ન્યુટ્રલ થઈને વાત કરે. તમને એમને વાત કરી કે કોંગ્રેસ પાસે કોઈ મોટા વર્ગના નેતા નથી. મને એ વાત સમજાઈ દો જ્યોતિબેન, તેલંગાનામાં શ્રીમાન રેવંત રેડ્ડીજી શું કોઈ મોટા વર્ગના નેતા હતા? એમને કોંગ્રેસ પાર્ટીમાં આય માત્ર 3 જ વર્ષ થયા હતા. એમને ગ્રાઉન્ડ વર્ક કર્યું. BRS ને હરાવવું તેલંગાનામાં એ ભારતીય જનતા પાર્ટીને હરાવવા કરતા પણ અઘરું હતું. તો પણ તેલંગાનામાં બહુમતીથી કોંગ્રેસની સરકાર બની ત્યારે પણ એવું કહેવાતું હતું કે તેલંગાનામાં કોઈ મોટા વર્ગના નેતાઓ નથી, કાર્યકર્તાઓની ખોટ છે, બૂથ પર બેસવા વાળા લોકો નથી. યોગેશભાઈ કહે છે એમ કે ગામડામાં, તાલુકામાં, તેલંગાનામાં કોઈ કોંગ્રેસનો વ્યક્તિ કોઈ પરચી આપવા નથી આવતો. સરકાર બનીને એવું ના હોય. વિચારધારાની લડાઈ છે આ. અમે લોકો મુદ્દાઓ પર ચૂંટણી લડીએ છીએ, જ્યારે ભારતીય જનતા પાર્ટી મોદીના નામ ઉપર ચૂંટણી લડે છે. ભારતીય જનતા પાર્ટીના 156 માંથી 90% ધારાસભ્ય એવા છે. હું ચેલેન્જ મારીને કહું છું કે જો એમની પાછળ એમની પાર્ટીનું બેનર અને મોદીનું નામ હટાવી દેવામાં આવે તો બધાની ડિપોઝિટ, 90% લોકોની ડિપોઝિટ ગુલ થશે. એની સામે કોંગ્રેસના વિધાયકો કે કોંગ્રેસના જેટલા પણ લોકસભામાં સાંસદો છે એ જનતાનું કામ કરીને આગળ આવ્યા છે. પહેલા એ લોકોએ જનતાની વચ્ચે જઈને જનતાના દુઃખ દર્દ સમજ્યા છે, જનતાના દુઃખ દર્દને દૂર કર્યા છે, અને પછી ચૂંટણી લડ્યા છે, અને પછી કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર ધારાસભ્ય અથવા સાંસદ બન્યા છે, તો કોર્પોરેટર બને છે. આ ડિફરન્સ છે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે, કે અમે અમારી વિચારધારા છોડવા નથી માંગતા. નિલેશભાઈ, તમે વિધાનસભાના પરિણામ જોઈ લો, ગયા જે 5 વર્ષ 2014 અને 2019માં લોકસભાના પરિણામ જોઈ લો, એવું તો નથી લાગી રહ્યું જોતા. બોલ્યો ને
જ્યોતિબેન 156 બોલ્યો ને તમને, હું બોલ્યો 156 જીત્યા. 156 કોના નામ ઉપર જીત્યા? મુદ્દા આધારિત જીત્યા. મને તમે એક સવાલનો જવાબ આપી દો જ્યોતિબેન. 26 સાંસદો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પાસે. જ્યારે મોરબીનો કાંડ થયો 135 લોકોને પોતાની જાન ગુમાવી પડી, કયા સાંસદે સંસદમાં અવાજ ઉપાડેલો? મને બતાવજો તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો. મને બતાવો તમારી પાસે એક પણ પ્રૂફ હોય તો કે ભાજપના એક પણ સાંસદે મોરબીની દુર્ઘટનામાં 135 લોકોનું જે મૃત્યુ થયું એના વિશે સંસદમાં અવાજ ઉપાડ્યો હોય. હમણાં હરણી બોટકાંડ થયો, 14 જણા 12 બાળકોના મૃત્યુ થયા. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ક્યારે સંસદના સત્રમાં જઈને અવાજ ઉપાડ્યો કે આ ઘટના ખોટી થઈ? તમામ અધિકારીઓ જેલના સળિયાની પાછળ હોવા જોઈએ. મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર પણ જેલના સળિયાની પાછળ હોવા જોઈએ. સાંસદનો ધર્મ શું છે ભાઈ? સાંસદનો ધર્મ સાચું સાચું બોલવાનું છે, ખોટાને ખોટું કહેવાનું છે. માત્ર સંસદમાં જઈને મોદી સાહેબ માટે તાળીઓ પાડવી, અમિત શાહ સાહેબની સ્પીચ ઉપર તાળીઓ પાડવી, એના માટે જનતા ખોબા ભરીને 5-5 લાખની લીડ આપીને તમને જીતાડીને નથી મોકલતા. આનો જવાબ જ્યોતિબેન આપી દે મને કે 26 માંથી કેટલા સાંસદોએ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં થયેલી દુર્ઘટનાઓ માટે, પછી એ તક્ષશિલા કાંડ હોય કે કાંકરિયાનો કાંડ હોય, એના માટે અવાજ ઉપાડ્યો છે ગુજરાતની જનતાનો? એક પણ નહીં. બધાનું મોઢું ચૂપ. કોઈએ કોઈને બોલવાનો અધિકાર નથી સંસદમાં, અને બોલવું હોય તો ખાલી વાહવાઈ કરવા માટે બોલવાનું. આ રીતની લોકશાહી નથી જોઈતી ભાઈ. અમને આ રીતની લોકશાહી નથી જોઈતી. અમારા સાંસદો પછી 50 હશે કે 55 હશે, મજબૂતાઈથી જનતાનો અવાજ સંસદમાં ઉપાડે છે. અમારા સાંસદોના અવાજ ઉપાડેલા અવાજના કારણે આજ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકારે જે 3 કાનૂનો હતા ખેડૂતોના કાળા કાનૂનો, એ પાછા લેવા પડ્યા. યાદ છે ને જ્યોતિબેન તમને? આને કહેવાય મજબૂતાઈ, આને કહેવાય લોકશાહી, આને કહેવાય સાચું પોઝિટિવ રાજકારણ. તમે સાંસદ બનો છો, વિધાનસભામાં વિધાયક બનો છો, તમે કોંગ્રેસના લોકોને ખરીદવા માટે નથી બનતા, તમે લોકોની જનતાની સેવા કરવા માટે બનો છો. હું વડોદરાથી આવું છું. આજે વડોદરામાં જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ 5 દિવસ પહેલા વડોદરામાં આવતા હોય અને એવું બોલી જતા હોય સ્ટેજ ઉપરથી કે વડોદરા કેમ વિકાસના રાજકારણમાં પાછળ ધકેલાઈ ગયું, અમદાવાદ આગળ નીકળ્યું, સુરત આગળ નીકળ્યું, બંનેની વચ્ચે વડોદરામાં કેમ વિકાસ રૂંધાઈ ગયો, તો શું તમે રંજનબેન ભટ્ટને સવાલ નહીં? નિશાંતભાઈ, આ જે તમારી બધી જ વાતો છે તેનો જવાબ જ્યોતિબેન પાસેથી લઈશું, પરંતુ દર્શક મિત્રો આ ચર્ચા આગળ પણ જારી રહેશે. તે પહેલા હાલ સમય છે એક બ્રેકનો. લઈએ બ્રેક. સભાની ચૂંટણીનો શંખનાદ બપોરે 3 વાગે ઇલેક્શન કમિશનની જે પ્રેસ કોન્ફરન્સ છે તે થશે અને તેમાં ચૂંટણીની જાહેરાત થશે, ચૂંટણી તારીખોની જાહેરાત થશે. તે વચ્ચે મહત્વના સમાચાર. પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ ગયા છે. અનુરાધા પૌડવાલને લોકસભા ચૂંટણી લડાવાય તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. અનુરાધા પૌડવાલે કેસરીયો ખેસ ધારણ કર્યો છે. તો લોકસભા ચૂંટણી પહેલા જ ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે. પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાઈ ગયા છે. અનુરાધા પૌડવાલને લોકસભા ચૂંટણી લડાવાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે લોકસભાની ચૂંટણીની તારીખનો કાર્યક્રમ જાહેર થશે. લોકસભા ચૂંટણી તારીખ જાહેરાતને માત્ર 1.5 કલાક જેટલો જ સમય બસ બાકી રહી ગયો છે. બપોરે 3 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ ઇલેક્શનની ડેટો જાહેર કરવામાં આવશે. સત્તાવાર રીતે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બપોરે 3 વાગે થઈ જશે. તો 6 થી 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી થઈ શકે છે. ગુજરાતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. મે મહિનાના અંતિમ સપ્તાહમાં પરિણામો જાહેર થઈ શકે છે. તો ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે. તો બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ થવાની છે. તો ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે પક્ષોની કેવી તૈયારીઓ છે તે વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાયેલા છે, ઓનલાઈન જોડાયા છે કોંગ્રેસના નિશાંતભાઈ રાવલ. સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ, રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર છે અને સાથે જ રાજકીય વિશ્લેષક જ્યોતિબેન અમીન છે.
બ્રેક પર જતા પહેલા જ્યોતિબેન, નિશાંતભાઈ આપને ઘણા બધા સવાલો આપને પૂછ્યા હતા, તેનો જવાબ આપશો આપ? નિશાંતભાઈ જે કોંગ્રેસી મિત્ર છે, મને લાગે છે એમને મારા માટે કંઈક પૂર્વાગ્રહ બંધાઈ ગયો લાગે છે. પણ નિશાંતભાઈ, લેટ મી ટેલ યુ કે હું એક એનાલિસ્ટ જ છું. અને બીજી વસ્તુ કે આમ મારી છાપ લગભગ ભાજપ વિરોધી તરીકેની વધારે છે, પણ જો એનાલિસ્ટ તરીકે હું બેઠી હોય તો મારે બંને બાજુનું બોલવું પડે. મારે મુદ્દા મૂકી દેવાના હોય એની છણાવટ કરીને. હવે એમાં કોઈક વખત એમાં ભાજપનો વિરોધી ઘટક પણ હોય, કોઈ વખત કોંગ્રેસનો ઘટક પણ હોય. તો શું હું ત્યારે જ ન્યુટ્રલ કહેવાઉં કે જો સત્તા પક્ષનું સતત વિરોધી બોલું તો ખરેખર હું ન્યુટ્રલ થઈ? ના, તો હું ભાજપા તરફી થઈ. પણ મારે જે અત્યારે મેં જે પ્રયત્ન કર્યો એ કોંગ્રેસની હાલ જે પરિસ્થિતિ છે એને એક આઈનો બતાડવાનો પ્રયત્ન કર્યો કે કેમ આ પરિસ્થિતિ છે. કદાચ તમારી ચિંતન શિબિરમાં આ બધું ના ચર્ચાયું હોય, અમે એનાલિસ્ટ તરીકે અહીંયા બેઠા છીએ તો અમે એ મુદ્દા બતાવી શકીએ. તો ખરેખર તો એના ઉપર તમારે વર્ક કરવાનું હોય અને પોતાની પક્ષની સ્થિતિ સુધારવાની હોય. પણ પહેલો મુદ્દો જ આવે કે જો તમને તમારા વિશે કંઈક બી નેગેટિવ સાંભળવા મળે તો તરત અસ્વીકાર કરી દો. હવે સાંભળો જ નહીં તો સ્વીકારો કેવી રીતે? અને સ્વીકારો નહીં તો સુધારણા કેવી રીતે થાય? તો પછી ભાજપમાં ને તમારામાં ફરક પણ ક્યાં છે? કારણ કે ભાજપા વાળા પણ આજ કરતા હોય છે. એટલે મારે કઈ ફરક નથી પડતો કોઈ પણ પક્ષ સત્તામાં આવે. એક મિનિટ જો નિશાંતભાઈ, જ્યોતિબેનને બોલવા દે, અમે સાંભળી રહ્યા, અમે તમને સાંભળ્યા હતા. નિશાંતભાઈ, તમને સતત સાંભળ્યા હતા. એક મિનિટ કમાન્ડો ટ્રેનિંગ મળેલી છે નેગેટિવ નિશાંતભાઈ, જ્યોતિબેનને એમનું વાક્ય પૂરું કરવા દે, એમને બોલી લેવા દો. વાત પૂરી કરવા દો. કારણ કે મેં સતત તમને સાંભળ્યા હતા. તમે સતત નામ લઈ લઈને આક્ષેપો કર્યા છે. એટલે નામ લઈ લઈને તમે આક્ષેપ કર્યા છે. એટલે હવે મારે જવાબ આપવો પડે કે મને કોઈ ફરક નથી પડતો કે સત્તા ભાજપને મળે કે કોંગ્રેસને મળે. મારો જે હેતુ હોય તે ફક્ત પ્રજાના કામ થવા જોઈએ. અને પ્રજાના કામ ના થાય તો પછી સત્તા પક્ષને જવાબદારી એની સમજાવવી પડે, એની જવાબદેહી માંગવી પડે. એ અહીંયા એનાલિસ્ટ તરીકે મારું કામ છે. હવે એક વસ્તુ હું તમને બતાવું. મને એક વાત પૂછવા દો. જો અત્યારે કોંગ્રેસની મેં ગુજરાતની વાત કરી અને તમે મને તેલંગાણા ઉદાહરણ આલ્યા. મને કંઈ જ વાંધો નથી. અમે અત્યારે તમે કોઈ અહીંયાથી નવો ઉમેદવાર ઊભો રાખો, છેવટે જનમત જે બાજુનું હશે એ વખતે નવા ઉમેદવારો જીતતા જ હોય છે. એ મને ખબર છે. બીજી તમારી એ વાતથી પણ હું સંમત છું કે તમારી પાસે મુદ્દા છે, એમની પાસે મોદી જેવો ચહેરો છે. એ તમારી વાત સાચી. પણ હવે આમાં બે વસ્તુ છે. એક કે તમારા પક્ષમાં કોઈ મોદી પેદા કેમ નથી થયો અત્યાર સુધી કે જેના નામે ચહેરાના નામે તમે વોટ માંગી શકો. અને બીજું કે મુદ્દા ઘણા છે. અત્યારે જે આ SBIની જે લિસ્ટ બહાર આવી છે એ પણ બહુ મોટો મુદ્દો છે. તો તમે વિપક્ષ તરીકે એ મુદ્દા એવી રીતે કેમ જનતા વચ્ચે નથી લઈ જઈ શકતા કે જન આંદોલન બની જાય? તો એ જન આંદોલન તમારા પક્ષમાં કરતા એ તમને રાજનીતિક આવડત ત્યાં હોવી જોઈએ. અને સંગઠનની કમી છે એ તો અમારા સહિત બધા એનાલિસ્ટ પણ કહે છે અને કોંગ્રેસના પોતે નેતાઓ પણ સ્વીકારે છે. એટલે આમાં મેં જે ખાલી તમારું ધ્યાન દોર્યું, તમારે સમજવું હોય તો ઠીક છે. બાકી આવી રીતે તરત આક્ષેપો કરીને કે તૂટી પડીને પરિસ્થિતિ ક્યાંય પહોંચવાની નથી. કોઈ સંકાસીએ પહોંચે નહીં. એટલે એ ફક્ત મારે એટલું કહેવું હતું. પ્રવીણભાઈ, આપને પૂછવા માંગીશ કે શું લાગી રહ્યું છે કે આપે કોંગ્રેસનો સાથ લીધો છે તો પછી એ ઉગાડશે કે ડૂબાડશે? કારણ કે આજ કોંગ્રેસ કહેતું હતું આગળ જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું એની પહેલા પણ જેટલા ઇલેક્શન હતા કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે. જુઓ, જે તે સમયે જે કંઈ પણ વાત કહેવાયેલી હતી, જે એ પરિસ્થિતિને આધીન કદાચ કહેવાયેલી હશે, સામાન્ય રીતે લોકોની અંદર ચર્ચાઓ થતી હશે, પણ ઓથેન્ટિક ન્યૂઝ ક્યાંય ઓથેન્ટિક લેવલ ઉપરથી ક્યાંય આવા ચર્ચાઓ થઈ નહોતી. વાત છે ઇન્ડિયા ગઠબંધનની, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની. તો ચોક્કસથી આ લોકસભાની ચૂંટણીની અંદર આ ગઠબંધનના કારણે ચોક્કસથી ફાયદો થશે. જ્યાં પણ કોંગ્રેસની અંદર પણ જે ઉમેદવારો જાહેર કર્યા છે એમની અંદર પણ મજબૂત ઉમેદવારો છે. ગેનીબેન ઠાકોર હોય કે અનંતભાઈ પટેલ હોય, એવું ન કહી શકાય કે એ લોકનેતા નથી. નહીં, ખૂબ ગ્રાઉન્ડ ઉપરના લોકનેતા છે. એટલે એમની અંદર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ સારી રીતે સપોર્ટ કરી અને એમને મદદ કરવાનો પ્રયત્ન કરશે. અને જ્યાં અમને 2 સીટ આપવામાં આવી છે ગુજરાતની અંદર, ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે ખૂબ સારી રીતે મદદ કરી રહ્યા છે અને સારી રીતે આગળ. આજે બપોરે પણ તમારી બેઠક છે, 4 વાગે કોંગ્રેસની સાથે બેઠક છે. શું સીટો લઈને કોઈ નવા સમીકરણના એંધાણ છે ખરા?
ના, આજે બેઠક છે, ઘણી બધી ચર્ચાઓ થવાની છે. અમારા નેતાઓ અને કોંગ્રેસના નેતાઓની એક બેઠક થવાની છે અને એ બેઠકની અંદર આવનારી જે વિધાનસભાની ચૂંટણીઓ, જે પેટા ચૂંટણીઓ છે એમને લઈને ચર્ચાઓ છે અને બાકી જે કંઈ પણ સીટો ફળવાયેલી છે તો એમની અંદર બધાએ સાથે મળીને કઈ રીતે કામ કરવું અને કઈ રીતે લોકોની વચ્ચે જવું એ બાબતની ચર્ચાઓ છે. જેવી મિટિંગ પૂર્ણ થશે એટલે ચોક્કસથી મીડિયાને આખી જે કંઈ મિટિંગનો જે સારાંશ છે બતાવી દેવામાં આવશે. પણ મારી મૂળ વાત જે એ છે કે આવનારી લોકસભાની ચૂંટણી થવાની છે, કોણ હારવાનું છે, કોણ જીતવાનું છે એ આવનારો સમય નક્કી કરશે, જનતા નક્કી કરશે. પણ મારું એટલું જ માનવાનું છે કે જનતા એ નક્કી કરવાની અંદર હા ચોક્કસથી કોઈ પક્ષનું મેનેજમેન્ટ સારું હોય, એમની પાસે કાર્યકર્તાઓ સારા હોય, લોકો સુધી પહોંચવા માટેનું માધ્યમ સારું હોય તો એ લોકો પાસેથી મત લઈ આવવા માટે સક્ષમ હોય. પણ મૂળ વાત એ છે કે સમજવા જેવી એ વાત એ છે કે આ વખતે પણ બીજેપીને મત આપવો તો શા માટે આપવો, એના માટેના પણ મુદ્દાઓ છે કે મારે 2019ની ગઈ વખતેની ચૂંટણીમાં બીજેપીએ ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. એ ઘોષણાપત્રના અમુક મુદ્દાઓ, બાકી તો ઘણા બધા લગભગ 75 જેટલા મુદ્દાઓ હતા. ઘોષણાપત્ર એટલે શું કે જો તમે અમને મત આપશો તો અમે આ કામ કરશું. જો એ કામ એ લોકોએ કર્યું હોય તો જનતાએ એમને મત આપવા જોઈએ. પણ એ ઘોષણાપત્રના અમુક મુદ્દાઓ હું તમને કહું તો મોટાભાગના મુદ્દાઓમાં કામ નથી થયું. એમની અંદર એક મુદ્દો હતો કે અમે ખેડૂતોને, નાના ખેડૂતો જે છે એને અમે પેન્શન આપશું. તો ગુજરાતના અને સમગ્ર દેશના ખેડૂતોએ વિચારવાની જરૂર છે, પેન્શન કોઈને મળે છે ખરું? નહીં. બીજી વાત, એમાં એમણે એવી એક જાહેરાત કરી હતી કે ખેડૂતોનું ઉત્પાદન વધારવા માટે અમે 25 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીશું. 25 લાખ કરોડ એટલે નાબાર્ડના આંકડા મુજબ આ દેશની અંદર 11 કરોડની આજુબાજુ ખેડૂતોનો પરિવાર થાય છે. એક પરિવારને 20-25 લાખ રૂપિયા મળે જો એટલા રૂપિયા ઉત્પાદનમાં વધારવાની વાત આવે તો. ત્રીજી વાત, એમણે એવું કીધું કે અમે વેરહાઉસ ઊભા કરીશું, ગામડે ગામડે વેરહાઉસ ઊભા કરીશું. ખેડૂત ત્યાં એમનો પોતાનો સામાન રાખી શકે, જ્યારે ભાવ વધારો થાય ત્યારે વેચી શકે. કયા ગામની અંદર અથવા કયા તાલુકાની અંદર વેરહાઉસ, સરકારી વેરહાઉસ ઊભા થયા છે? નથી થયા. ચોથી વાત, એમણે એમ કીધું કે અમે દરેક ક્યાંય કાચું મકાન નહીં રહે. 2022ની અંદર એમના ઘોષણાપત્રની અંદર લખેલું છે, તમામ જનતાએ આ ઘોષણાપત્ર એકવાર વાંચવો જરૂરી છે. 2022ની અંદર દરેક વ્યક્તિને અમે પાક્કું મકાન આપીશું. આજે ભાજપ વાળાને હું સાથે લઈને જાઉં, આલો ગામની અંદર ઘણા બધા કાચા મકાન. પણ તમે ગુજરાતની વાત કરી રહ્યા છો તો ગુજરાતના જ ખેડૂતો એ જ બીજેપીને વોટ આપીને ચૂંટી લાવે છે. જુઓ, ઘણીવાર એવું બનતું હોય છે કે ખેડૂતો અથવા જે ગ્રામ્યની અંદર રહેતા લોકો જે છે એમની પાસે પૂરતી માહિતી નથી હોતી. ગયા વખતે ઘોષણાપત્રમાં આ લોકોએ શું વાત કરી હતી, આ વખતે કરી છે કે નહીં, એમની પૂરતી માહિતી એમની પાસે કદાચ નથી હોતી. અંતમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિના કારણે, ક્યાંક અન્ય વસ્તુઓના કારણે લોકો ડાયવર્ટ થઈ જતા હોય. કારણ કે આપણી ભોળી જનતા છે, ઘણીવાર એમને ખ્યાલ નથી હોતો કે એમણે આવતે વખતે શું એ ગેરંટીઓ આપીને ગયા હતા. એટલે આ વાત જ્યાં સુધી જનતા સુધી પહોંચાડવાનો વિપક્ષ તરીકે અમે પ્રયાસ કરી રહ્યા છે અને ચોક્કસથી આવનારા સમયમાં અમે સફળ થવાના છે. બીજી વાત, એમણે એમ કીધું 2024ની અંદર અમે નલ સે જલ યોજના કરીશું. નળ તો આવી ગયા, જળ ક્યાં ગયું? જળ ક્યાં ગયું? એટલે આવી ઘણી બધી બાબત છે. એણે એમ કીધું કે અમે સડકથી સમૃદ્ધિ લાવીશું. અમે કોઈ આરોગ્ય સ્વાસ્થ્ય કેન્દ્ર હશે અથવા કોઈ સ્કૂલ હશે ત્યાં સુધી પાકી સડક બનાવીશું. હવે સ્કૂલ જ બંધ કરો છો તો પાકી સડક ક્યાં લઈ જવું? એટલે મૂળ મુદ્દાઓ એ છે કે આ વાત જનતા સુધી પહોંચશે અને જનતા સુધી પહોંચાડવા માટે વિપક્ષ તરીકે અમે મથી રહ્યા છે, લોકો સુધી જઈ રહ્યા છે અને ચોક્કસથી એમાં જે કંઈ પણ સંઘર્ષ કરવો પડે એના માટેની અમારી તૈયારી છે. જી યોગેશભાઈ, ઘણી બધી વાતો થતી હોય છે પરંતુ તેનો અમલ નથી થતો, બસ ખાલી માત્ર વાતો જ કરવામાં આવતી છે. ત્યારે ભાજપની એક આદત રહી છે, આદત કહેવાય કે પછી આવડત કહેવાય, કારણ કે કોઈ પણ જો નેગેટિવ પ્રચાર થતો હોય તો તેને પોઝિટિવમાં તેઓ કન્વર્ટ કરી લે છે. આપણે વાત કરી કે જ્યારે હમણાં થોડા દિવસ પહેલા લાલુ પ્રસાદ યાદવ વડાપ્રધાનને લઈને એક ટિપ્પણી કરી હતી, ત્યારે બીજેપીએ એવું અભિયાન ચલાવ્યું કે ભાઈ આખો દેશ, આખા દેશના લોકો એ મોદીનો પરિવાર છે. આવી અનેક વાતો છે જે આ લોકો બીજેપી વાળા આ લોકસભા ઇલેક્શનમાં એને પોઝિટિવ કરવાનો જે સમગ્ર પ્રયાસ કરશે. પરંતુ જો વાત કરીએ આપણે ઇલેક્ટ્રોલ બોન્ડની, શું લાગી રહ્યું છે કે આ મુદ્દો ભાજપને ક્યાંય ને ક્યાંય નડશે ખરો? ઇલેક્ટ્રોલ બોન્ડ જે છે એ દાખલ કર્યા ભારતીય જનતા પાર્ટીએ. અગાઉ કોંગ્રેસ વખતે પણ પાર્ટીઓને જે તે ઉદ્યોગગ્રહો હોય કે બીજા હોય પૈસા તો આપતા જ હતા, પણ આ એવી રીતે કાયદેસર રીતે આપે અને ઇલેક્ટ્રોલ બોન્ડ લે અને સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે એને ગેરકાયદેસર ઠરાવ્યા. અને તેમ છતાં ભારતીય જનતા પાર્ટી તરફથી એક પણ અવાજ ઉઠ્યો નથી. અને જ્યારે પિટિશન કરવામાં આવી ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટે SBIને એવી રીતે ઝાટકી કે તમે આ વાત કેમ જાહેર નથી કરતા. એમણે વાતને જાહેર કરવા માટે 3 મહિનાનો સમય માગ્યો. ત્યાં સુધીમાં ચૂંટણી પતી જાય એટલે બધું ઢંકાયેલું રહે. હવે આમાં ભારતીય જનતા પાર્ટીનો કેટલો હાથ છે આપણને ખબર નથી, પણ જે આંકડાઓ બહાર આવે છે અને સુપ્રીમ કોર્ટ જે રીતે અત્યારે
ગઈકાલે એમને સોગંદનામું કર્યું અને આજે ફરીથી બેસે એ જાતની પરિસ્થિતિ સુપ્રીમ કોર્ટે આને એકદમ ઇમરજન્સી કેસ તરીકે લઈને લીધું છે કે જેથી કરીને આવનારી ચૂંટણીમાં લોકો પાસે સાચું ચિત્ર આવે. હું થોડા આંકડાઓ આપું કે અત્યાર સુધીમાં ચૂંટણીમાં ખર્ચ કેટલો થાય છે, આ ખર્ચ કોણ કરે છે. આ મારા તમારા ટેક્સમાંથી અથવા તો ઉદ્યોગગ્રહો પાસેથી આવેલો ખર્ચ હોય છે. 2019માં 3,870 કરોડ ખર્ચ થયો હતો અને 2019માં ટોટલ 7,000 કરોડનો ખર્ચ ચૂંટણી માટે થયો. ચૂંટણી પંચે, સરકારી તંત્રએ, પોલીસ વગેરે ખર્ચો કર્યો એ તો જુદો, આ તો પાર્ટીઓએ કરેલો ખર્ચો હું કહું છું. તો 7,000 કરોડ રૂપિયા આમાં ખર્ચવાને બદલે ભારતના ગરીબોને, બેરોજગારોને રોજી આપવા માટે કર્યો હોત તો વધારે સારું. મારે ગુજરાતના એક મંત્રી સાથે વાત થઈ હતી કે તમે આટલી બધી ખાલી જગ્યાઓ છે ભરતા કેમ નથી, ત્યારે એમણે કીધું અમારી પાસે પૈસા નથી. ઓફકોર્સ અનઓફિશિયલ વાત હતી પણ હકીકત આ છે. અને ભરતી થતી નથી, શાળાઓમાં શિક્ષકો નથી, શાળાઓમાં ઓરડા નથી, તો આ 7,000 રૂપિયા આવા ખર્ચાય. આમાં ગુજરાતના ભાગે કેટલા છે એ આખું ડિવિઝન. એટલે આ પૈસા ક્યાં વપરાતા હશે? આટલા બધા આવે છે તો તમે ફરી કંઈક સારું કામ કરવાનું હોય, વિકાસનું કામ કરવાનું હોય તો તમે એમ કહો છો કે પૈસા નથી, તો પછી આ પૈસા ક્યાં વપરાય છે? આ પૈસા ક્યાં વપરાય છે, આ બહુ મોટો સવાલ એટલા માટે છે કે હું આમાં થોડો સંડોવાયેલો અથવા સંકળાયેલો છું એવો શબ્દ વાપરું તો ખોટું નથી, કારણ કે મેં પણ આવા પ્રચારના કામો કર્યા છે. તો જ્યાં ત્યાં પોસ્ટરો લગાવવા, જ્યાં ત્યાં મોટા બેનરો લગાવવા, જ્યાં ત્યાં મોટા ફંક્શનો કરવા, અને મેં એવી ચૂંટણી સભાઓ જોઈ છે કે જેમાં 2,000થી વધારે માણસો હાજર હોય, પ્રવચનમાં વાતમાં કશો દમ ના હોય, પણ આ પ્રવચન ક્યારે પૂરું થાય અને અમે જમવાનું મળે. 2,000 માણસો જમતા હોય એવી પાર્ટીઓ કોંગ્રેસે પણ કરી છે, ભારતીય જનતા પાર્ટીએ કરી છે, આમ આદમી બધી જ પાર્ટીનું નામ છે, આમ આદમી પાર્ટીનું પણ નામ છે, ભલે થોડું મળ્યું છે તેમને પણ નામ તો છે જ. એમને જમાડ્યા કે એવું મને યાદ નથી, પણ આ બધું થતું હોય ત્યારે આ પૈસા એમાં ખર્ચાતા હોય અને લોકો મેથીના ગોટા ખાઈને અમિત શાહને જોવા માટે 5-5 કિલોમીટર 15 કિલોમીટર જતા હોય તો આ બધા પૈસા આમાં જ વપરાય છે. એટલે આ 7,000 કરોડનો ખર્ચો આપણા ગરીબ દેશને પોસાય ખરો? શેને માટે? ફક્ત એક ઇલેક્શન. અને હું લોકસભાની વાત કરું છું, હજુ વિધાનસભાની તો બધી વાત જ જુદી છે. તો આવા ખર્ચા, તો આ બધા પૈસા આવે ક્યાંથી? મારા તમારા જેવા 5-5 રૂપિયા આપી શકે કે બહુ તો હું વધારે પૈસા વાળો છું તો 5,000 આપું, પણ 5-5 કરોડ. અને આજે જે લિસ્ટ આવ્યું છે એમાં એક કંપનીએ 1,800 કરોડ રૂપિયા આપ્યા અને એ કંપનીની ઓફિસ, તમે એનો ફોટો ક્યાંક વોટ્સએપમાં આવ્યો એટલે સત્તાવાર તો ના ગણે, પણ એને તમે જો તો એ કંપની કોઈ ઉત્પાદન કરતી નથી. યોગેશભાઈ, તો પૈસા કોના? જનતાના જ પૈસા ને? જનતાના જ પૈસા. અને એનું કારણ છે કે આ પૈસા ભારતીય જનતા પાર્ટીને કોઈ આપવાની જરૂર શું છે કે જેથી કરીને એમને ધંધો વધારે મળે, કોન્ટ્રાક્ટ વધારે મળે. એટલે એક પ્રકારની તમે આને જરા ચમકતી રીતે ચાંદીના એનાથી મળેલી ગણો તો એક લાંચ જ કહેવાય. આજે મોટા મોટા ઉદ્યોગગ્રહો આ બધું કરતા હશે શેને માટે? કે એમના જે તે કોન્ટ્રાક્ટો મળે, એમના જે કંઈ કામો ચાલે, એમને પરમિશનો મળે, જમીનો મળે, આ બધું. તો આ ભારતની લોકશાહી માટે કેટલું સારું છે હું એનું ચિંતન કરું છું. પૈસા જેણે આપ્યા એને આપ્યા, જેને વાપર્યા એને વાપર્યા, પણ આ લોકશાહી માટે કેટલું સારું છે. મેં તામિલનાડુની એક જાહેર ખબર વાંચેલી કે લોકોને ટીવી ભેટ આપવામાં આવ્યા હતા. કોના પૈસે? જે તે મુખ્યમંત્રી અથવા તો જે તે સત્તાવાળા હતા એમના ઘેરથી તો નહોતા આપ્યા, પ્રજાના પૈસા. અને એવું ગુજરાતમાં પણ મેં જોયું છે. અને ચૂંટણીની આગલી રાત્રે મને ખબર નથી કેમ પણ મને એવી ફરવાની ટેવ, એટલે દારૂની કોથળીઓ છૂટથી વેચાતી. હા, સાચી વાત છે. તો આ બધા પૈસા આમાં વપરાય છે, એને બદલે કોઈ સારા કામમાં વપરાય. અને રાજકારણમાં જે કોઈ આવે છે, આમ આદમી પાર્ટીમાં આવે કે ભાજપમાં આવે, એ સેવા કરવા અમે આવીએ છીએ, અમે પ્રજાનું ભલું કરવા આવીએ છીએ. એવી વાતો કરનારા લોકો આવા ખોટા પૈસા ખર્ચીને જો વોટ મેળવતા હોય તો મને લાગે છે કે લોકશાહી માટે આ બહુ જ ચિંતાની વાત છે. આજે 75 વર્ષ પૂરા કરી, 76 વર્ષ પૂરા કરીને આપણે આના માટે જ જો આઝાદી મેળવી હોય તો મને લાગે છે કે ભગતસિંહથી માંડીને મહાત્મા ગાંધીએ કરેલા પ્રયત્નો બધા પાણીમાં ગયા છે એવું મારી આ ઉંમરે મને લાગે છે.
જી નિશાંતભાઈ, આપને પૂછવા માંગીશ કે ભલે કોંગ્રેસનું પણ નામ છે કે કોંગ્રેસને પણ અમુક કંપનીઓ આવી રીતે પૈસા આપ્યા છે, પરંતુ જો મુદ્દો ઉઠાવવાનો છે તો કોંગ્રેસ કેવી રીતે આ મુદ્દો ઉઠાવશે? કૃષ્ણ, સૌપ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કહેવા માંગુ છું કે ભારત દેશની આઝાદીની લડાઈ લડતી વખતે સુભાષચંદ્ર બોઝજી બોલ્યા હતા, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। આવા નેતા કોંગ્રેસ પાર્ટી પાસે હતા, આવા નેતા ભારત દેશ પાસે હતા। પણ આજે ભારત દેશમાં એવા નેતાઓ પેદા થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના નામે કે જે લોકો બોલે છે તુમ મુझे ચંદા દો मैं तुम्हें ધંધા दूंगा। તમે વિચારો કે પણ એ તો કોંગ્રેસને પણ મળી રહ્યો છે ને, એ તો કોંગ્રેસને પણ મળી રહ્યો છે। હું બિલકુલ જવાબ આપું કૃષ્ણ। હા, ઓછું મળે છે પણ કોંગ્રેસને મળે છે। કૃષ્ણ, મેં 1800 પેજના સુપ્રીમ કોર્ટના વર્ડિક્ટ થી લઈને ઇલેક્ટ્રોલ બોન્ડ શું છે એના પર ખૂબ જ સારો અભ્યાસ કર્યો છે। 15 મિનિટની ડિબેટ કદાચ ઓછી પડશે, હું તમને જવાબ આપું। બિલકુલ કોઈ પણ કંપની ભારત દેશમાં હોય, ધારો કે માની લો કે એક XYZ નામની કંપની છે, એ ભારતીય જનતા પાર્ટી કારણ કે સત્તા ઉપર છે ને 8 રૂપિયા આપે છે, તો કોંગ્રેસ પાર્ટી એ વિરોધ પક્ષમાં છે તો 2 રૂપિયા આપશે, સ્વાભાવિક વાત છે ને। આજથી નહીં, જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તા પર હતી ને ભાજપ વિરોધ પક્ષમાં તો ત્યારથી આ પેટર્ન ચાલતી આવી છે ને આપણા દેશમાં નહીં, આપણા દેશની બહાર પણ અન્ય દેશોમાં જ્યાં લોકશાહી છે ત્યાં પેટર્ન હોય છે। પણ સમજવા જેવી વાત એ છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ લાવવાની ક્યારે પણ પેરવી કોંગ્રેસ પાર્ટીએ તો કરી જ નથી। કોંગ્રેસ પાર્ટી જ્યારથી 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડનું બિલ આવ્યું ત્યારથી એનો વિરોધ જ કરેલો છે। અમે કીધેલું છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ એ સિસ્ટમેટિક દુનિયાનું નંબર 1 ભ્રષ્ટાચાર બનવા જઈ રહ્યું છે અને પરમ દિવસે સાબિત પણ થઈ ગયું। માનનીય સુપ્રીમ કોર્ટને આભાર વ્યક્ત કરવો પડે કે આટલી તાનાશાહીની સિચ્યુએશનમાં પણ સુપ્રીમ કોર્ટ આટલા મજબૂત ડિસિઝન લેતી હોય અને આ રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મને એક વાત કહો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટ પાસે પરમ દિવસે 30 દિવસની માંગણી કરી કે ભાઈ અમને હજી બીજા 30 દિવસ જોઈશે લિસ્ટ જાહેર કરતા। એવું તો શું થયું સુપ્રીમ કોર્ટની ફટકાર આવ્યા પછી કે માત્ર 12 કલાકની અંદર 15 માર્ચ પહેલા એમને લિસ્ટ જાહેર કરી દીધું। એનો મતલબ કે 100% ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર આ સ્વીકારવા તૈયાર નથી। જો 2 પ્રકારની કંપનીઓએ ચંદો આપ્યો છે, ડોનેશન કર્યું છે, 2 પ્રકારની કંપનીઓ। એક કંપની કે જે લોકો ઉપર ઈડી, સીબીઆઈ ને આઈટી ની, મારી જોડે આખું લિસ્ટ છે, અત્યારે ટાઈમ ખૂટશે પણ એક કંપની એવી છે કે જેને ભારતીય જનતા પાર્ટીને ડોનેશન કર્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમ દ્વારા, જેના ઉપર 1 મહિના, 5 મહિના પહેલા, 6 મહિના પહેલા ઈડી, સીબીઆઈ અથવા ઇન્કમ ટેક્સની રેડ આવી હતી। મારી પાસે ડિટેલ છે। બીજા પ્રકારની કંપનીઓ એવી છે કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન આપ્યું, ધારો કે એપ્રિલ 2019માં ડોનેશન આપ્યું અથવા 2022માં આપ્યું, એના 5 થી 6 મહિનાની અંદર એ કંપનીઓને 14,000 કરોડ, 15,000 કરોડના મોટા મોટા કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટ મળી ગયા છે। આ સાબિત થાય છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ એ આપણા દેશના ઇતિહાસનો આઝાદી પછીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર છે અને તમે એના પર ચર્ચા કરો છો। જીએસટીવીને ખૂબ જ અભિનંદન પાઠવું છું, પણ દિલ્હીની ડિઝાઇનર મીડિયા, તમે વિચારો આટલું મોટું કૌભાંડને આ 48 કલાક થઈ ગયા, એ લોકો પાસે 5 મિનિટનો સમય નથી ઇલેક્ટ્રોલ બોન્ડ વિશે વિશ્લેષણ કરવાનો અથવા તો ડિબેટ કરવાનો અથવા તો કોઈ ન્યૂઝ આર્ટિકલ પ્રસ્થાપિત કરવાનો, એમની પાસે સમય નથી। એટલે કઈ રીતે દિલ્હીની ડિઝાઇનર મીડિયા લોકોના બ્રેઇન વોશ કરે છે, કઈ રીતે વિરોધ પક્ષના નેતાઓને દબાઈ દેવામાં આવે છે। અમારી સાથી પાર્ટી આમ આદમી પાર્ટી હોય કે અમારા ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધનની સાથી પાર્ટીઓના નેતાઓ પર જે રીતે ઈડી, સીબીઆઈ નો દુરુપયોગ થાય, છેલ્લા 10 વર્ષમાં 3000 વધુથી ઈડીના કેસ થઈ જાય, 95% કેસ વિરોધ પક્ષના નેતાઓ ઉપર થાય, એ સાબિત કરે છે કે ભારતીય જનતા પાર્ટીને વિરોધ પક્ષ બિલકુલ ગમતું નથી। તમને યાદ હોય તો કૃષ્ણા, જ્યારે કોંગ્રેસ, નિશાંતભાઈ સમયનો અભાવ છે એટલે થોડું ટૂંકમાં તમે કહો। બિલકુલ ટૂંકમાં, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ગુજરાતમાં ત્યારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના લોકો વિરોધ કરવા આવતા હતા તો અમે રેડ જાજમ બિછાવીને આપતા હતા, અમે તંબુ લગાવીને આપતા હતા, પાણી નાસ્તાની વ્યવસ્થા કરી આપતા હતા। પણ આ વખતે જે તાનાશાહી જઈ રહી છે, ઇટ્સ મધર ઓફ ફાસિઝમ, ઇટ્સ નોટ મધર ઓફ ડેમોક્રેસી। જી નિશાંતભાઈ, પ્રવીણભાઈ, યોગેશભાઈ, જ્યોતિબેન, આપ ચારેયનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે।